ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજય-દશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠા વિભાગનો રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા થરાદ ખાતે પથસંચલન યોજાયો. રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજય-દશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજગઢ પાર્ટી પ્લોટથી પથસંચલન નીકળ્યું હતું, જે પથસંચલન મહાલક્ષ્મી મંદિર, ચાચર ચોક, ગામ ગરબા બળિયા, હનુમાન ચોક, બસ સ્ટેશનથી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા પાસે થઈ, ટેલિફોન ઓફિસ પાસે થઈ અને પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફર્યું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી ઉત્સવ ઉજવણી રાજગઢ પાર્ટી પ્લોટ, થરાદ ખાતે સંપન્ન થયો. પૂર્ણ ગણવેશમાં 85 સેવિકાઓ દ્વારા પથસંચલન યોજાયું હતું, જેમાં મુખ્ય અતિથિમાં આનંદીબા રાજપૂત રહ્યા હતા અને બૌદ્ધિક વક્તા તરીકેમાં ગુજરાત પ્રાંત કાર્યવાહિકા નીતાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઘોષ, યષ્ટિ અને નિયુક્ત જેવા શારીરિક વિષયોનું પ્રાત્યક્ષિક થયું. તેમજ